તાપી જિલ્લામાં હાલ આંદોલનની સિઝન ચાલી રહી છે એવું લાગી રહ્યું છે. એક તરફ વ્યારા સિવિલ હોસ્પિટલને ખાનગીકરણનો વિરોધ, ઉપવાસ અને આંદોલન ચાલી રહ્યા છે, તો બીજી તરફ ટોલ નાકા પર સ્થાનિકો દ્વારા ટોલ મુક્તિની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે, જેના માટે પણ ઘર્ષણ થઈ રહ્યું હોય એવા સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યા છે. ત્રીજી તરફ ઉકાઈ ડેમ પર સોલાર પ્રોજેક્ટ નાખવા પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરી મહાસંમેલનનું આયોજન કર્યું. તેઓ પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આટલું ઓછું હોય તાપી જિલ્લાના છેવાડે કુકરમુંડા તાલુકામાં હાઈવે માટે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. એટલે આ ચોથું આંદોલન. નોંધવું રહ્યું કે તાપીના છેવાડે પબ્લિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. અહીં તાપીમાં નેશનલ હાઈવે નંબર 753B ને લઈ ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો, જે અંતર્ગત કુકરમુંડા તાલુકામાં હાઈવે માટે માપણી શરૂ કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ શરૂ કરાયો, જેમાં કુકરમુંડાના ચોખી આંબલી, અક્કલ ઉતારા અને બોરીકુવામાં માપણી શરૂ કરાઈ, જેમાં ખેડૂતોની જમીન પર નેશનલ હાઈવે નંબર 753B ની માપણી શરૂ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. માપણી દરમિયાન ખેડૂતોએ વિરોધ નોંધાવતા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસ દ્વારા વિરોધ નોંધાવનાર ખેડૂતોને ડિટેન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ક્યારે જોવું રહ્યું કે ખેડૂતો પોતાના હક માટે લડીને આ જમીન સંપાદન અટકાવી શકે છે કે પછી માંડલ ટોલ પ્લાઝાની જેમ અહીંયા પણ પોલીસનો બળ પ્રયોગ કરી જનતાના અવાજને દબાવી દેવામાં આવે છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે કુકરમુંડા અને નિઝરમાં ચાલતા બેફામ રેતી ખનનને કેમ કોઈ પોલીસવાળા અટકાવતા નથી? ત્યારે કેમ સ્થાનિક પ્રાંત અધિકારી, સ્થાનિક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ગેરકાયદેસર રેતી ખનન કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી નથી કરતી? રેત માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરતા પોલીસ અને તંત્રના હાથ ધ્રુજે છે, હિંમત નથી ચાલતી કે પછી setting.com બધું ચાલી રહ્યું છે? ગઈકાલે અહીં રેડ પાડીને ફ્લાઇંગ સ્કોડ દ્વારા 20 થી વધુ ગાડી ઝડપી પાડવામાં આવી હતી, જેમાં આગળ કાર્યવાહી શું થઈ, કોને અને કેટલો દંડ થયો પણ તપાસનો વિષય છે. પોલીસ ફક્ત નિર્બળ લોકો પર પોતાનો પ્રયોગ કરે એવું નથી ને? આ વિસ્તારમાં ગાંધીનગરથી ટીમ રેડ પાડી